હાલો મિત્ર, શું તમે ગાંધીગીરમાં ફરવા અને તમને રહેવા માટે રૂમ નથી મળતો? તો અમે તમારા માટે એક ફાર્મ ગોતી લીધું છે. એનું નામ છે કેસર વિલા. તો હાલો તમારે એને અંદરથી બતાવીએ. આવી જાઓ. હાલો મિત્રો, તમને એનો રૂમ પણ બતાવી દઈએ. રૂમ એક નંબર છે મિત્રો. બેડ છે, બેઠવા માટે બે સ્ટૂલ છે, ટીવી છે, એસી છે, બે પંખા છે. મિત્રો ચાલો બાથરૂમ પણ છે. બાથરૂમ પણ એક નંબર છે, મોટા મોટું. બેન્ડી છે, મોટું જોવા ડાલી છે, શાવર એક નંબર જગ્યા છે અહીંયા. એવું કોઈ આપણે વસ્તુ રાખવા માટે તિજોરી પણ છે, અહીંયા કબાટ આપેલો છે. કપલ માટે ખાસ જગ્યા છે આ. મિત્રો રૂમની મારો પર હિંચકો પણ છે, એક નંબર. હિંચકામાં માટે કપલ પણ એક નંબર થાય છે. આ બીજા ઘણા બધી રૂમ પણ છે, તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, અહીંયા જમવા માટે ડાઇનિંગ હોલ છે. અહીંયા તમારે બેસીને જમવું તો જમી શકો છો. એક નંબર જગ્યા છે અહીંયા. કોઈ સુવિધા પણ છે રોજી માટે, ખાવા માટે. હાલો કા જાય નાવા માટે સ્વિમિંગ પૂલ પણ છે. તમને ચાલો અહીંયા સ્વિમિંગ પૂલ લઈ જાય. હેલો ગાઈસ, અહીંયા નાવા માટે 3 સ્વિમિંગ પૂલ છે. આ બાળકો માટે છે, આ લેડીઝ માટે છે ને ઓલું જેન્ટ્સ માટે છે. હાલો ગાઈસ, તમારે કપડાં ચેન્જ કરવા માટે અહીંયા બાથરૂમ પણ છે. આ છે જેન્ટ્સ માટે, લેડીઝ નું સામે છે. આમ બાળકો તો ગમે ત્યાં હાલે. તો હેલો ગાઈસ, અમે કેસર વિલાના નાના એવા ગાર્ડનમાં આવી ગયા છે. તો હાલો તમને ગાર્ડન બતાવીએ. તો હેલો ગાઈસ, આ નાના બાળકો માટે લસરપટ્ટી છે. અહીંથી નામ ઉતરવાનું. નીચે હિંચકા પણ છે. બાજુમાં તો બીજા પણ નાના એવા રમત છે. ફક્ત નાના બાળકો માટે છે, મોટા માટે કઈ નથી અહીંયા. તો મિત્રો આ પણ છે ચુમ્મા રોડ ને માં છે. હાલો મિત્રો, કેશવ વિલાની સુવિધા તમને કેવી લાગી? તો સારી લાગી તો કોમેન્ટ કરજો ને. ગાંધીગીરમાં ફરવા આવો તો કેશવ વિલાની ઘરો મુલાકાત લેજો. કેશવ વિલાનું નીચે એડ્રેસ નાખેલું છે. આ એડ્રેસ ઉપર તમે એકવાર કોન્ટેક્ટ કરો.